રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ પર સિંચાઈ માટેની મુખ્ય કેનાલમાં હાલ તો પાણી છોડવામાં આવ્યું નથી, પણ તેમ છતાં આ જૂનાગઢ રોડ પર આવેલ મુખ્ય કેનાલમાં નાના મોટા ગાબડા જોવા મળે છે। ત્યારે જવાબદાર તંત્ર ફક્ત કાગળ ઉપર જ કામગીરી કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજીમાં જૂથ યોજનાની મુખ્ય કેનાલ આવેલી છે। થોડાક સમય પહેલા કેનાલ બંધ કરવામાં આવી હતી, ત્યારબાદ કેનાલમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયેલા જોવા મળ્યા છે। નાળાઓ પણ જર્જરિત હાલતમાં છે, ત્યારે તંત્ર દ્વારા આગળ પુલ નબળો છે, ભારે વાહનોએ પસાર થવું નહીં એવા ચેતવણીના બોર્ડ પણ મારવામાં આવ્યા છે। પણ હાલ પાક તૈયાર થઈ ગયો હોય અને ખેડૂતો પોતાના ખેતરમાંથી વાહનો લઈને વેચવા માટે અહીંથી પસાર થવું પડે તેમજ હોય તો તંત્ર પાસે તો ચેતવણીના બોર્ડ મારવાનો સમય મળે છે, પણ કેનાલ પરના ગાબડા કે નાળાનું સમારકામ માટેનો સમય ન હોવાનું જોવા મળી રહ્યું છે। જ્યારે શિયાળુ પિત્ત માટેનો સમય આવશે કે ત્યારે તકલીફ પડશે અને કેનાલમાં ગાબડા પડેલા હોય, તેથી છેવાડાના ખેડૂતોને આ કેનાલનું પાણી મળતું નથી। પાણી પુષ્કળ પ્રમાણમાં છે, પણ યોગ્ય આયોજન ન કરતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે ધોરાજી પંથકમાંથી પસાર થતી આ કેનાલનું સમારકામ કરવામાં આવે અને જે જર્જરિત હાલતમાં પુલિયા તૂટેલા છે તે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। મારું નામ વિક્રમ વઘાસિયા। ભાદર સિંચાઈ ઇરિગેશનની કેનાલ જે ધોરાજી શહેર તથા ગ્રામ્ય વિસ્તારને સિંચાઈ માટેની મુખ્ય કેનાલ નીકળે છે, જે કેનાલની અંદર મસ્ત મોટા ગાબડાઓ પડેલા છે તથા કેનાલની એક સાઈડથી બીજી સાઈડ જવા માટે પુલ આવેલો છે। એ પુલ પાસે બોર્ડ મારેલું છે કે આ પુલ નબળો હોવાથી આ પુલ ઉપરથી અવર જવર કરવી નહીં। અમારી માગણી છે કે અત્યારે સમય છે, જ્યારે ચોમાસું આવશે ત્યારે ઓરવાનું પાણી આવશે ત્યારે એની પહેલા તમારે ગાબડા બૂરી દેવા જોઈએ તથા પુલ રિપેર કરી નાખવો જોઈએ, કારણ કે ખેડૂતોને માલ લઈ જવા માટે એ પુલનો ફરજિયાત ઉપયોગ કરવો પડતો હોય, તો જો એની ઉપરથી વાહન ન હાલે તો ખેડૂતોનો માલ કેવી રીતે નીકળે। એટલે અમારી તંત્રને વિનંતી છે કે આ વહેલી તકે આ ગાબડાઓ બૂરી દે, અત્યારના સમય પ્રમાણે અત્યારે બૂરી દે, ઓરવાનો સમય આવે એ પહેલા ગાબડાઓ બૂરી દે તથા પુલ રિપેર કરી દે। અમને એવું લાગી રહ્યું છે એની પાસે બોર્ડ મારવાનો સમય છે પણ રિપેર કરવાનો સમય નથી, એટલે આની અંદર કંઈક ભ્રષ્ટાચાર ચાલતો હોય એવું અમને લાગી રહ્યું છે। શું તમારી માગણી? અમારી માગણી છે આ અત્યારે ઉનાળાનો સમય છે, ત્યાં કેનાલ રિપેર થઈ જાય, કેનાલના જે ગાબડાઓ છે એ રિપેર થઈ જાય તથા પુલ રિપેર થઈ જાય। મારું નામ જયેશભાઈ લાખાણી। ધોરાજી પંથકની અંદર ભાદર એક સિંચાઈ યોજનાની અંદર કેનાલ આવેલી છે। અત્યારે કેનાલની અંદર વારંવાર રજૂઆત ખેડૂતને જ્યારે કેનાલનું પાણી છોડવામાં આવે ત્યારે ઓવરિયા આવી જાય છે, રિપેરિંગ નથી થતું, અમુક નાલા બાકી છે। તો મારા સરકારને રજૂઆત એટલી છે, ધોરાજી તાલુકાની અંદર જેટલી ઇરિગેશનની માઇનોર કે મેન કેનાલો આવતી હોય તે તાત્કાલિક ધોરણે રિપેર કરે અને જ્યારે ખેડૂતને પાણી દેવાનું આવે ત્યારે પ્રશ્ન ન આવે, કારણ કે સરકારની અંદર અટાણે ઇરિગેશનની અંદર ગ્રાન્ટ પડેલી જ છે। અત્યારે જો હેર કોરિડોર કાઢી અને કામ હોપે તો 3-4 મહિનામાં કામ થાય, અને ચોમાનું કામ તો બંધ હોય અને ચોમાસા પછી તરત ચારુપીતને કેનાલ દેવાની હોય, કારણ કે ડેમ ભરાઈ જાય છે। આજે 7 વર્ષથી આ કેનાલ આપે છે, સરકારની યોજના સારી, પણ અત્યારે રિપેરિંગ ન થાય, જે નીચેના એન્જિનિયર છે એ રિપેર કરીને કામનું વર્ક ઓર્ડર ન કાઢે તાલુકા કેનાલને ખેડૂતનું પાણી મળતું નથી અને બેયને અસંતોષ થાય છે। મારે સરકારને એટલી રજૂઆત છે, જે ઓફિસ ઇરિગેશનની નીચે આવતી હોય તાત્કાલિક ધોરણે એનું રિપોર્ટ કરે અને રોજકામ કરે અને રિપોર્ટ કરીને સરકારમાં મોકલે, એટલે વર્ક ઓર્ડરના પૈસા આવીને એટલે કેનાલના ખેડૂતનું કામ થાય। હાલ જે કેનાલમાં ગાબડા પડી ગયા છે અને બોર્ડ મારવા શું કે છે? કેનાલના ગાબડા મારવા જે પુલ નબળા છે એમાં બોર્ડ મારવાની એને તો મજા આવતા તકલીફ કરે, કારણ કે અત્યારે ઘઉં ને બધું ચણાનું ખેડૂતનું સારું પીતું આવે તો હોય તો ટ્રેક્ટર ભરીને તો નીકળે જ, આજે ટ્રેક્ટરની સહાય છે, અત્યારે ગાડા ભરત કોઈને નથી રહ્યા, ટ્રેક્ટર ભરીને પુલ ઉપર નીકળવું પડે। જો પણ કાંઈ પણ વસ્તુની જવાબદારી કોની, સરકારની કે ઇરિગેશનની? અત્યારે શું તમારી માગણી? અમારી માંગ એટલી જ છે, તાત્કાલિક ધોરણે જે કેનાલ રિપેરિંગનો અત્યારે સમય હોય 3-4 મહિનાનો, તો તાત્કાલિક રિપેર કરે અને ખેડૂતને પૂરતું પાણી આપે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।